બદલતી ઋતુ સાથે જ્યારે ઠંડી વધે ત્યારે ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય ત્યારે લગભગ તૈયારી હોય એટલે 10 જ મિનિટમાં બની જાય તેવો કાળો શીરો એટલે કે ઘઉંના લોટનો ગોળવાળો શીરો બનાવીશ, જે નાનપણમાં લગભગ બધાએ જ ખાધેલો છે, જે શરીરમાં તાકાત આપવાનું પણ કામ કરે છે અને એકદમ ઇઝીલી ઓછા સમયમાં બની જતી ગુજરાતી મીઠાઈ છે। તો તેના માટે લોટ કયો લેવો, લોટનું માપ, ઘીનું માપ, ગોળનું માપ અને પાણીનું માપ સાથે એકદમ પરફેક્ટ રીતે આપણે ઘઉંના લોટનો ગોળવાળો શીરો બનાવીશું। જો મારી ચેનલ ઉપર નવા હો, વિડીયો જોતા હો અને મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને હા, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે। તો ચાલો આપણે ઘઉંના લોટનો ગોળવાળો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવો શીરો બનાવવાનું ચાલુ કરીશું। તેના માટે થોડી આપણે બેઝિક તૈયારી કરી લેવાની છે, જેમાં થોડું ઘી ગરમ કરીને રાખીશું અને ડ્રાયફ્રૂટ્સમાં કાજુ, બદામ, પિસ્તા તમારે જે લેવું હોય તે લઈને તેના વચ્ચેથી આવી રીતે મોટા ટુકડા કરી લઈશું। તમે અધકચરા કે પછી એકદમ પાવડર ગમે તે રીતે બાળકો ખાતા હોય, ઘરમાં પસંદ હોય તે રીતે ટુકડા કરી લેવાના ને હા, તેવી જ રીતે આપણે જે તેમાં ગોળ એડ કરવાનો છે તે અને ઘી ગરમ કરીને આપણે વાટકાનું માપ કરવાનું છે તે વાટકામાં લઈ લઈશું અને ગોળને આપણે દેશી ગોળ જે આપણે ખાવામાં વાપરીએ છીએ તે જ ગોળ લઈને તેની આપણે ઝીણી આવી રીતે કતરણ કરી લઈશું, જેથી ઇઝીલી પાણીમાં પીગળી જાય। તો આ થઈ બેઝિક તૈયારી। હવે આપણે આ બધી જ વસ્તુનું એકદમ પરફેક્ટ માપ બતાવીશું, જેથી જો તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ બનશે। અહીં મેં ગમે તે ઘરમાં વાટકાના માપથી લીધું છે, તમે મેઝરમેન્ટ કપ કે પછી ગમે તે માપથી લઈ શકો। જાડો 1 વાટકા જેટલો મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે, જે આપણે રોટલી, ભાખરી, લાપસી કે લાડવામાં લઈએ છીએ તેના જ માપથી આપણે તેટલો જ ગોળ લઈશું અને તે જ માપથી આપણે તેટલું જ ઘી લઈશું। આ ત્રણેય માપ બિલકુલ એક સરખા લેવાના છે, ના વધારે ના ઓછા। ઘી આપણે આવી રીતે પીગળેલું લઈશું, જો જામેલું ઘી લેતા હો તો આનાથી થોડું ઓછું લેવું। આવી રીતે ત્રણેય એક સરખું માપ લઈને અડધી વાટકી જેટલા મેં અહીં ડ્રાયફ્રૂટ્સના ફાડા કરીને લીધા છે, મેં મોટા ટુકડા કર્યા છે। હવે પહેલાં તો આપણે એક પેનમાં 1 વાટકાના માપથી પાણી લઈ લઈશું। મેં અહીં 2 વાટકા જેટલું પાણી લીધું છે। 1 વાટકા ઘઉંના લોટ સામે આપણે 2 વાટકા પાણી લેવાનું છે, એટલે તે જ માપથી આપણે તે જ વાટકાથી 2 વાટકા પાણી લઈશું અને આને આપણે હળવું એવું ગરમ થઈ જાય તે માટે ગેસ ઉપર મૂકીને ગરમ કરવા માટે મૂકી દઈશું। પાણી સરસ એવું ગરમ થઈ જાય એટલે જે આપણે ગોળ ઝીણી કતરણ કરીને રાખ્યો છે તે તેમાં એડ કરીશું અને ચમચીથી મિક્સ કરીને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આવી રીતે ચલાવતા રહીને ગોળ સરસ એવો પીગળી જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે। પાણી અને ગોળનું મિશ્રણ સરસ એવું થઈ જાય, અંદર ગોળની ગાંઠ કે કતરણ ન રહે તે રીતે આપણે મિક્સ કરીશું। તો સરસ એવું ગોળ અને પાણીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે પેનને લઈને આપણે તેને ચેક કરી લઈશું, અંદર ગોળની કતરણ ન હોય તો હવે બીજા વાસણમાં ગળણી મૂકીને આ પાણીને આપણે ગળી લેવાનું છે, જેથી તેમાં રહેલી કોઈ પણ કાંકરી કે કતરણ ન રહે અને આ પાણીને આપણે ઢાંકીને મૂકી દઈશું, એટલે હળવું ગરમ જ રહે, ઠંડુ ન પડી જાય। આપણે શીરામાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે, એટલે પાણીને આપણે જ્યાં સુધી લોટ શેકાય ત્યાં સુધી ઢાંકીને મૂકી દઈશું અને હવે જાડા તળિયાવાળા પેનને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું અને જે ઘી ગરમ કરીને આપણે વાટકાના માપથી રાખ્યું છે તેમાં તે એડ કરીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું। આ ગરમ ઘીમાં પહેલાં તો આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે, જે મેં અહીં ફાડા કરીને રાખ્યા છે તે, અને 1 થી 1.5 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને ચલાવતા રહીને શેકી લેવાને છે। ડ્રાયફ્રૂટ્સ જો તમે અધકચરા રાખો કે પછી ઝીણા ટુકડા કરો કે પછી પાવડર લેવાના હોય તો એમનેમ પણ એડ કરી શકો, પણ મેં અહીં ફાડા કર્યા છે એટલે આપણે તેને 1 થી 1.5 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું। સરસ એવા સતળાઈ જાય અને થોડો એવો કલર ચેન્જ થઈ જાય એટલે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું જુદા।
ડ્રાયફ્રૂટ્સને જુદા બાઉલમાં લઈને હવે તે જ પેનમાં આપણે આ જ ઘીમાં જે લોટનું માપ કરીને રાખ્યું છે તે એક હાથથી એડ કરીને બીજા હાથે આવી રીતે ચલાવતા જઈને તેમાં મિક્સ કરવાનું છે. લોટ તમે જુઓ તેમ આવી રીતે ઘીમાં સરસ એવો મિક્સ થઈ જાય. આવું ટેક્સચર રહેવું જોઈએ, એકદમ ઢીલું પણ નહીં ને એકદમ કડક પણ નહીં, એટલે આપણું ઘીનું માપ પરફેક્ટ છે. હવે લોટ ક્યાં સુધી શેકાવા દેવો ને કેવો કલર રાખવો તે તમને જણાવીશ. તેના માટે લોટને આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી નાખશું ને લો ગેસની ફ્લેમ ઉપર જ આ લોટને શેકવાનો છે. શરૂઆતમાં તમને ટેક્સચર થોડું ચીકણું લાગશે ને આવી રીતે લાગશે. ગેસની ફ્લેમને લો રાખીને લગભગ 5 થી 7 મિનિટ માટે આપણે લોટને શેકવાનો છે. જેમ જેમ લોટ શેકાશે તેમ તેની સુગંધ પણ આવવા માંડશે અને લોટનો દાણો એકદમ છૂટો પડવા માંડશે. લોટ પેનથી છૂટું પડીને ઘી છૂટું પડી જવા લાગશે. આ બધી જ રીત એકદમ ધીમે થાય છે, એટલે તમે જુઓ તેમ ધીમે ધીમે આવી રીતે ચલાવતા જઈને લોટનો કલર પણ ફરવા લાગશે અને દાણો પણ છૂટો પડવા લાગશે. તમે જુઓ તેમ લોટનો કલર ફરી ગયો છે અને દાણો પણ છૂટો પડવા લાગ્યો છે અને લોટ વજનમાં પણ એકદમ હળવો થઈ ગયો છે. આવી રીતે જ્યારે થોડો એવો બ્રાઉન કલર આવી જાય અને લોટને શેકાવાની સુગંધ સરસ એવી આવવા મળે પછી જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે. જરા પણ ઉતાવળ નથી કરવાની. આવી રીતે સરસ એવો લોટ શેકાઈ જાય પછી હવે તેમાં આપણે એક હાથથી જે આપણે પાણી ગરમ ગોળવાળું રાખ્યું છે તે થોડું થોડું એડ કરીશું અને બીજા હાથથી ચલાવતા જઈશું. પાણી થોડું થોડું જ એડ કરવાનું, એકસાથે નહીં. તમે જુઓ તેમ લમ્સ બનશે અને ધીમે ધીમે લોટ બધું જ પાણી ઓબ્ઝર્વ કરશે. એટલે આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે જે પાણી બનાવ્યું છે ગોળવાળું તે બધું જ એડ કરી દઈશું અને લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા જઈશું. એટલે થોડી જ વારમાં લોટનું મિશ્રણ એકદમ ફ્લફી થવા લાગશે અને લોટ બધું જ પાણી એબ્ઝર્વ કરીને પેનથી છૂટો પડવા લાગશે. તમે જુઓ તેમ પાણી એકદમ ઘટ એવું મિશ્રણ થઈ ગયું છે અને લોટમાં પાણી બધું જ ઓબ્ઝર્વ થઈ ગયું છે. લોટ પેનથી છૂટું પડવા લાગ્યો છે અને આવી રીતે ઘી પણ છૂટું પડી ગયું છે. એકદમ ફ્લફી એવો શીરો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો. અને આવી રીતે એકદમ ચમચાથી છૂટું પડે એવો શીરો તૈયાર થઈ જાય ત્યાં સુધી તેને ચલાવવાનો છે. તમે જુઓ તેમ એકદમ દાણેદાર ટેક્સચર તૈયાર થયું છે. હવે જે આપણે ડ્રાયફ્રૂટ્સ શેકીને રાખ્યા હતા તે તેમાં એડ કરીશું એકદમ છેલ્લે. અને હવે ગેસની ફ્લેમ પણ આપણે બંધ કરી દેવાની છે. આવી રીતે ઉપરથી ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું, તેને તેમાં શેકીશું અને 1 ચમચી જેટલો મેં અહીં સૂંઠ પાવડર એડ કર્યો છે. તમે જો બાળકો સૂંઠ પાવડર ન ખાતા હોય તો એલચી જાયફળનો પાવડર પણ લઈ શકો કે પછી ખસખસ પણ એડ કરી શકો કે પછી વસાણા પાવડર પણ એડ કરી શકો. હવે સૂંઠને તેમાં બરાબર મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. આપણે હવે શીરાને ગરમા ગરમ સર્વ કરીશું. ઘઉંના લોટનો ગોળવાળો શીરો શરીરમાં તાકાત પણ આપશે અને એકદમ ઇઝીલી 10 મિનિટમાં તમે જુઓ તેમ બનીને તૈયાર થઈ જશે. તમારા ઘરે શું આ ગોળવાળો શીરો બને છે કે નહીં હજી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક ને શેર કરવું ભૂલતા નહીં. શિયાળા માટે આવી ગરમા ગરમ હેલ્ધી અને ડીશ લઈને કાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.